હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, હેપી ઉત્તરાયણ। તો આજે થઈ ગઈ છે ઉત્તરાયણ, જે અમારા કાઠિયાવાડી ભાષામાં કહેવામાં આવે છે ખીહર। તો આજ ખીહરની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। બધા પોતપોતાનું ધ્યાન રાખજો, મસ્ત ઉત્તરાયણ ઉજવજો, કોઈ પણ જાતનું કંઈ નુકસાન ન થાય એ પ્રમાણે। અને આજે અમે સવારમાં જાગી અને પ્રથમ તો અમારે પહેલાં તો પાવડો જ હાથમાં લેવાનો હોય, છાણ ઢળી લીધા અને પછી ગાયુંને દોઈ લીધી। દોયા પછી ગાયુંને ખાણ દઈ દીધા। ગાયુએ ખાણ ખાધું એટલી વારમાં અમે ચા પાણી કરી નાખ્યા। પછી અમે ચા પાણી પી અને ગાયુંને નીણ નાખી દીધી। ગાયુંને નીણ નાખ્યા પછી મસ્ત નવરાઈ દીધી છે। જો બધી જ ગાયુંને આજ તો ઉત્તરાયણ હતી ને, તો બધી ગાયુંને મસ્ત નવરાઈ દીધી છે। અને હવે અમારે રાંધવાનો ટાઈમ છે, તો અમે રાંધી નાખવી। આજે આપણે કાંઈ લાઈવ કરશું નહીં। અને ગાયુંને નવરાવ્યા પછી પહેલાં અમે રાંધી નાખવી, સોરી, પહેલાં અમે સ્નાન કરી લેવી અને પછી અમે રસોઈ બનાવશું, એટલામાં રાંધવાનો ટાઈમ થઈ જાય। અને પછી આજે જવું છે નણંદબાના ઘેરે ખીહરિયું લઈને। તો આજે જો અમારી ગાયુંને નવરાવી છે, તો કેટલી શાંતિથી બેઠી છે ને કેટલી સરસ આનંદમાં। ઓ ચંદુડી ઊભી થઈ ગઈ, કેટલી મસ્ત આખી લાઈન લાગી રહી છે। હે બધી નવરાયેલી, હા લાગે છે ને? બાકી ચમક ચમક આવે છે કે નહીં? જો મસ્ત જ નવરાવીને ચોખ્ખી કરી નાખી છે। આ તો ગાયુંને પણ ખીહેર કરાવી દીધી। આ છે મારો હાવજ, આખી વાડીનો રાવણ। હા, લીલકી એટલે રાવણ વાડીનો ખમ્મા મારી લીલકીને ખમ્મા। તો હવે અમે જઈએ છીએ સ્નાન કરવા। આવા જાવું તો પણ પતિદેવ મને ક્યાં શેરડીના આગળા રહ્યા ને પેલા ગાઉને નાખી દે, તો આપણે પહેરી લીધું છે શેટર, કારણ કે શેરડીના પાંદડા રહ્યા ને એ પતરી જ કહેવાય, પતરી ગણે આપણને વાગે, એટલે હવે એ ગાયુંને પહેલાં નાખી દેવી અને પછી નાવા જઈએ। જો આવા છે, આમાં શેરડીનો ભાગ પણ હોય, આગળના જો આવા હોય ને, આમાં શેરડી હશે હોય, આવી બધી આ બધી શેરડીના રાડા જ હોય, પણ ખૂણા હોય, એટલે એ ગાયુંને ખવડાવી દેવાય, એટલે પોચા હોય એટલે ગાયુંને હાલે। હાલો તો હવે અમે અત્યારે નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને ગાયુંને પણ શેરડી ખવડાવી દીધી છે અને અમે પણ શેરડી ખાઈ ખાઈને સોતાનો ઢગલો કરી નાખ્યો। તમે લોકોએ શેરડી ખાધી કે નહીં? મેં તો કેટલી બધી શેરડી ખાધી અને એમ જોવો નાખ્યો સોતાનો। હવે જવું છે ધાબા ઉપર, જ્યાં અમારા કેવલભાઈ, અમારા સુજલભાઈ, અમારા ભાણીબેન ને બધા પતંગ ચગાવે છે। કદાચ એમના મામા પણ ત્યાં હશે, તો આપણે હવે જવું છે ધાબા ઉપર। જવો ચણા પણ અમારા મસ્ત થઈ ગયા છે, પોપટા થઈ ગયા છે હવે મસ્તીના। અમારે ટાસોડ જમીન હોય ને છતાંય અમારે જો આવો પથ્થર જ હોય ને, નકરો જ પથ્થર જ હોય, તોય છતાંય આટલા મસ્ત ચણા ઊભા છે। અને વાહ, કાંઈ ઘટે નહીં એટલી મસ્તીની રાયના ફૂલ ખીલી ગયા છે। કેટલો મસ્ત સીન આવે છે કાં, જો હાલો હવે જાવી ઉપર। અહીંયા પણ શેરડી પડી છે। જો અમારા ભાણભાઈ જે છે એ ફિરકી પકડીને ઊભા છે અને અમારા સુજલભાઈ છે મસ્ત પતંગ ચગાવી રહ્યા છે। અને ઓ બેન જીથરાળા ને હવે અમે આવી ગયા છે ધાબા ઉપર। તો ધાબા ઉપર આપણે પણ થોડીક પતંગની મોજ માણી લેવી। જો અમારી પતંગ ચગે ગુલાબી કલરની। હા, અમે પણ પતંગ ચગાવવાના તો અમે નાનપણથી શોખીન। હા, અમે હાવ નાના હતા ને, જ્યારે 1 રૂપિયામાં 2 પતંગ મળતી હતી, ત્યારથી અમે પતંગ ચગાવી છે। પપ્પાના ઘરે મોજ કરી છે પતંગની। અમુક ટાઈમે તો કેવું બનતું કે મારો ભાઈ પતંગ કોકની કાપે ત્યારે તો અમે રાયડું નાખવી, તે ખુશ થઈને કહેવાય લપેટ। પણ અમુક ટાઈમ એવું બને કે મારા જ ભાઈની પતંગ ગઈ હોય ને મેં રાયડું નાખી હોય। બહુ આનંદ આવે। ઉત્તરાયણ એટલે આનંદનો તહેવાર। ઘરો ઘર આવીને અમારે અહીંયા ગામડામાં તો ઓછું છે, પણ અમારા પ્રાંતિજમાં તો બધા પોતપોતાના ધાબા ઉપર સ્ટીરિયા લઈ અને ચડી ગયા હોય ને જોરદાર જેને જે સારા લાગે એ ગીત વગાડે અને આનંદ કરે ને। અમારે તો જો બધું અહીંયા હોય સવારથી બપોર લગી, પણ બધું શાંત થઈ જાય। અમુક ઘર ઉપર જ હોય, લાગત ન હોય ને। અમે જો અત્યારે આવી ગયા છીએ ધાબા ઉપર ને અમારા સુજલભાઈ અહીં પતંગ ચગાવી રહ્યા છે। લાવ સુજલભાઈ, અમે બે ઠમકા મારવી। અલા ભાઈ પતંગ મારા આમ એમ ડિસ્કો કરવા માંડ્યા છે। હા ભાઈ વાહ,
ઉડી રે પતંગ મેરી ઉડી રે સુજલભાઈ બસ સુજલભાઈ બસ. હાલ તો હવે અમે ધાબા ઉપરથી પતંગ ચગાવીને નીચે ઉતરી અને થોડોક નાસ્તો કરી લીધો અને સુજલભાઈને કીધું હાલો હવે આપણે જઈ ફૂઈ હાટું ખીહરિયું લેવા. તો અમારા ગામમાં જ વાસણની દુકાન છે એટલે અમે ગામમાં જ જઈ અને અમારા સુજલભાઈના ફૂઈ માટે ખીહરિયું લઈ આવ્યા છે. આવો ડબ્બો લઈ આવ્યા છે, જો સ્ટીલનો છે આવડો મોટો ડબ્બો. અને ભેગું ભેગું વેલણ પાટલી પણ અમે લઈ લીધું છે. મસ્ત પાટલી છે, અમને ગમી ને એટલે લીધી. હા, અમને ગમી ગઈ એટલે અમે લઈ લીધી. તો આ ડબ્બાની અંદર હવે શેરડી પણ મેકી દઈ. શેરડીના બટકા કર્યા છે, કીધું ઝીણા ઝીણા લ્યો, આ તો ન હમાણું, જેટલા બટકા હમાય એટલા લઈ જાય. આ પણ એક મોટો પીડો, હા બસ ન હમાણું, સરસ, વેરી ગુડ. બધું આ એક પણ મોટો પીડો લઈ લે. તો જુઓ આપણે આટલી શેરડી અંદર મેકી દીધી છે અને વેલણ પાટલી અને આ ડબ્બો, કારણ કે અમારા બેન છે એ હમણાં વાડીએ રહેવા ગયા છે એટલે કીધું આપણે એને કેવી, તો એ અમને કહેતા નથી કે મારા માટે આ લાવજો એમ. તો મેં કીધું હવે આપણે આપણી રીતે સમજી અને લઈ લેવી કાંઈક. તો આવો ડબ્બો લીધો છે. કેવો લાગ્યો ડબ્બો? અને કેવડો છે મસ્તીનો. અમને બહુ કેમ કે અમે દુકાનમાં ગયા ને તો અમારી ધ્યાન સીધી આ ડબ્બા ઉપર જ સ્થિર થઈ ગયો એટલે સીધો ડબ્બો લઈ જ લીધો. ડિઝાઇન કાંઈ છે નહીં, પ્લેન લીધો છે આપણે. સારું હાલો, તો હવે જવું છે નણંદબેનના ઘરે. હાલો તો આવી ગયા છે અમારા નણંદના ઘરે. તો એમના ઘરે નહોતા, એમના કાકાજીના ઘરે આવ્યા હતા. તો અમે હવે એમના ઘરે આવી ગયા છીએ. અહીંયા બધા પરિવાર સહપરિવાર આનંદથી બેઠા છે. બધા જો આ બધા આનંદથી, અમારા દાદીમાં છે, જો આ બધા આનંદથી બધા બેઠા હતા. આ મારો ભઈલો છે, પછી મારા કાકી કે છે. આવો, અને અમે આમના માટે ખીહરિયું લઈને આવ્યા છે. અને ઈ છે ખીહરિયું છે અમે લાખ્યાણી ખંભાળા ગઈ છે. અને ઈ છે તે આમના કાકાજીના ઘરે આવીને બેહી ગયા છે.